આણંદના પીપળાવ આશાપુરી માતાજીનું મંદિર માઈ ભક્તો માટે શ્રદ્ધાનું કેન્દ્ર છે અને ચૈત્ર માસમાં પીપળાવ આશાપુરી માતાજીના મંદિરે માઈ ભક્તો દર્શન કરવા આવે છે। માઈ ભક્તો હાલ માતાજીના મહાપ્રસાદ ભોજનથી વંચિત રહી રહ્યા છે અને તેનું કારણ હાલ ઈરાન, અમેરિકા અને ઇઝરાયલના યુદ્ધના કારણે ગેસની જે અછત ઊભી થઈ છે તેના કારણે પીપળાવ આશાપુરી માતાજીના મંદિરનું ભોજનાલય બંધ છે, જેથી માઈ ભક્તોને મહાપ્રસાદ મળી શકતો નથી। આશાપુરી માતાજીના મંદિરનો થાળ પણ પૂજારીઓ તેમના ઘરેથી બનાવીને લાવે છે। મીરા રોડ, મુંબई, આણંદ જિલ્લો, તાલુકો સોજિત્રા, પીપળાવ ગામ, આશાપુરી માતાના દર્શને ચૈત્ર મહિનાના હિસાબે દર્શન કરવા અહીંયા આવ્યા છે અને ખૂબ સારો લાભ મળ્યો છે અને અહીંયા આગળ અમને દર્શન કરીને બહુ હર્ષ ઉલ્લાસ થયો છે અને માતાજી બધાને રક્ષણ કરે અને ઇઝરાયલ, આપણે ઈરાન અને અમેરિકા યુદ્ધના હિસાબે, ગેસની અછતના હિસાબે મહાપ્રસાદ ભોજનશાળા બંધ છે અને મહાપ્રસાદનો લાભ મળ્યો નથી। અને આણંદ જિલ્લાનું સુપ્રસિદ્ધ યાત્રાધામ પીપળાવ ખાતે વર્ષોથી ભોજનાલય ચાલુ છે। લગભગ 300-400 વર્ષ જૂનું આ મંદિર લોકપુરાણા લોકોના કહેવા મુજબ, અને નવરાત્રિના ટાઈમમાં અત્યારે ભોજનશાળા બંધ હોવાના કારણે આવતા ભક્તોને પ્રસાદીની પણ થોડીક તકલીફ પડે છે અને ગેસ આ યુદ્ધ ચાલે છે ઈરાનનું એનું, એના કારણે તો ગેસની અછતને લીધે અત્યારે ભોજનાલય બંધ છે। એના લીધે ભાવિક ભક્તોને પણ પ્રસાદીની તકલીફ પડે છે। માતાજીને જે થાળ ધરાવવામાં આવે છે એ પણ અત્યારે પૂજારીના ઘરેથી થાળ બનાવવામાં આવે છે। એટલે આગળ પણ રજૂઆત કરવામાં આવી છે ચેરિટી કમિશનરને, વહીવટદારશ્રીને, કે વહેલામાં વહેલી તકે ગેસની સુવિધા થાય અને ભક્તોને પ્રસાદી ફરી મળતી થાય એવા પ્રયત્નો કરવામાં આવે એવી અમારી રજૂઆત છે।